નર્મદે હર સૂર્યનારાયણ ઉગી ગયા છે, દર્શન આપે છે। આ જબલપુરથી મંડલા જવાનો રોડ છે અને બે કોર જંગલ છે, બે સાઈડ જંગલની વચ્ચોવચ રોડ છે। લગભગ મંડલા હવે 55 કિલોમીટર છે। બાકી પરિક્રમાવાસી આ રોડમાંથી નથી હાલતા, શું કે અહીંયા 100 કિલોમીટર વધી જાય છે, પણ અસલ પરિક્રમાનો માર્ગ આ છે। જો પ્રાચીન માર્ગમાંથી હાલવું હોય કાયદેસરની નર્મદા પરિક્રમામાં આ રસ્તે હાલો તો જ પરિક્રમા થઈ ગણાય। બાકીના બધાય પરિક્રમાવાસી આગળથી એક રોડ સીધો પડ્યો છે, સીધો અમરકંટક જાય, અહીંયા વયા જાય। બાકી અસલ પરિક્રમાનો જૂનો રસ્તો, પ્રાચીન રસ્તો આ છે। અહીંયા કોઈ આવતું નથી, 4-5 દિવસ વધી જાય છે। બીજા નંબરમાં જંગલ છે અને પહાડી વિસ્તાર છે, એટલે રોડ ઘડીક ઉતરે અને ઘડીક ચડે પહાડમાં, એટલે થોડાક ચડાવ ઉતારવાળો રોડ છે। બાકી આગળ જતાં છત્તીસગઢની બોર્ડર અડે છે એવું કહે છે। બાકી રોડ હાલો ને તો કિલોમીટર ઓછા થાય એવું કે 3400 જેવું થાય, અને કિનારામાંથી જો યાત્રા અમે કરી છે તો 3600 કિલોમીટર પૂરું થાય। નર્મદાજી બાજુમાં જ છે, આ સાઈડ નર્મદાજી જંગલ છે, આ રોડ છે, આ રોડ। બાકી સતયુગ જોવો હોય તો અહીંયા છે ભાઈ, કળિયુગ ને સતયુગ શું છે એ જાણવું હોય ને જોવું હોય તો નર્મદા પરિક્રમા કરવી પડે। ને માં શું છે, માં મૈયા શું છે, જે માણસ 15 કિલોમીટર માટેલ ન જઈ શકતો હોય એ માણસ 2500 કિલોમીટર હાલી નાખ્યું હોય, અને કાંઈ પણ કોઈ પણ તકલીફ હોય ના તો એમ થાય કે માં આપણી હારે છે। મને ખુદને એવું થાય કે હું 2500 કિલોમીટર કેવી રીતે આવેલો, હજી 1000 કિલોમીટરની મારી યાત્રા બાકી છે। લગભગ 50 દિવસ હજી બાકી છે, પણ છતાંય મનની અંદર એવો વિચાર આવે કે સારું આટલા બધા કિલોમીટર આપણે હાલી ન હગી, આપણે આશાપુરા કોઈ દી ન જઈ ગયા કે ન કોઈ દી દ્વારકાની વિચાર આવ્યો કે દ્વારકા જાય, અને સીધા મોટી ફજતમાં બેસી ગયા। આ માની દયા છે કંઈક, આ માની દયા કહેવાય। નર્મદે હર